રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અત્યારે અમે જઈ રહ્યા છીએ ગાંધીનગર. અહીંયા વિશાલ પણ મસ્ત રેડી થઈ ગયો છે અને અહીંયા ફાઇનલી અમે નીકળી ગયા. આ વ્લોગ મારે ક્યારનો મૂકવો હતો પણ ખબર નહીં, એડિટિંગમાં બહુ જ પ્રોબ્લેમ આવતો હતો. ફાઇનલી આજે રેકોર્ડ થઈ ગયો છે અને હું મૂકું છું અત્યારે યુટ્યુબ પર. તો તમે જરૂરથી જોજો આખો વ્લોગ, તમને સિરિયસલી બહુ જ મજા આવશે. અને જો અહીંયામાં ખિયાંશભાઈ તો ગાડીમાં બેસેલે થોડી વાર એમની ઊંઘ આવી જ જાય. અને અમે ફાઇનલી ગાંધીનગર પહોંચી ગયા હતા. અમે અત્યારે 11 વાગ્યા છીએ અને અહીંયા અમે આવ્યા છીએ 28ના ગાર્ડનમાં. અને ત્યાંનું એટમોસ્ફિયર એટલું મસ્ત કર્યું છે, જોઈ શકો છો તમે. એટલે બહુ જ મજા આવે એવું વાતાવરણ કર્યું છે. અને અહીંયા અમે સવારે 11 વાગ્યા આવ્યા હતા 28ના ગાર્ડનમાં. એટલે અહીંયા ટિકિટ લઈને અમે પછી અંદર એન્ટર થઈ ગયા. પણ સવારમાં મોર્નિંગમાં પબ્લિક એટલી હોતી નહીં. અને અહીંયા જે રાઇડ્સ છે ને, આ બધી રાઇડ્સ એ 1 વાગ્યા પછી જ ચાલુ થાય છે. જો તમે ગાંધીનગરમાં રહેતા હશો તો તમને તો ખ્યાલ જ હશે, પણ હું અને વિશાલ છે ને બહુ ટાઈમ પછી આ 28ના ગાર્ડનમાં આવ્યા છીએ, એટલે અમને એટલો ખ્યાલ નહોતો. પણ છે અહીંયા જો ખિયાંશભાઈ તો રાઇડ્સને એવું બધું જોઈને એટલા એક્સાઇટેડ થઈ ગયા હતા ને. તમારું બેબી પણ આવું છે કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. પણ અહીંયા જે લપસણી, હિંચકા એ બધું હતું ને, એ બધું ખુલ્લું હતું. એટલે ખિયાંશભાઈને તો લપસણી અને હિંચકા મળી જાય એટલે બહુ થઈ ગયું. પછી અહીંયા હિંચકા ખાધા પહેલાં એને. અને આ ગાર્ડનમાં છે ને હું અને વિશાલ અમારા મેરેજ પહેલાં આવ્યા હતા. એના પછી તો આ ગાર્ડન એટલું ચેન્જ થઈ ગયું છે, સિરિયસલી આખું ડિફરન્ટ ચેન્જ થઈ ગયું છે. તમે પણ જરૂરથી એકવાર જજો, છોકરાને બહુ જ મજા આવશે. અહીંયા બહુ જ બધી લપસણી અને હિંચકા હતા. તમારો આખો દિવસ એમ સ્પેન્ડ થઈ જાય એવું છે. પણ 1 વાગ્યા પછી જ જજો, તો તમે રાઇડ્સમાં બેસો ને તો બી મજા આવશે. પછી અહીંયા જો ખિયાંશે થોડી લપસણીને એવું બધું ખાધું. આજનું વાતાવરણ પણ સિરિયસલી એટલું મસ્ત કર્યું હતું, બહુ જ મજા આવે એવું હતું. પછી અહીંયા મેન વિશાલ અને ખિયાંશે થોડી મસ્તી કરી, બહુ જ મજા આવી. ખિયાંશભાઈને તો અહીંયા બહુ જ મજા આવી ગઈ હતી. પછી અમે ત્યાંથી અડધો કલાક રમ્યા. ત્યાંથી પછી બહાર નીકળી ગયા. બહાર નીકળીને વિશાલ કે લાય હું વ્લોગ બનાવું છું. તો થોડી વાર એને પછી વ્લોગિંગનું ડિવાઇસ લીધું અને એને આ ડિવાઇસ છે જે મારા ભાઈએ મોકલ્યું છે, DJI Osmo Pocket 3. એમાં હું ફર્સ્ટ ટાઈમ જ વિડીયો રેકોર્ડ કરું છું, એટલે જ મારે થોડી એડિટિંગમાં પ્રોબ્લેમ થયો હતો. પણ ફાઇનલી એડિટ થઈ ગયો છે ને રેકોર્ડ પણ થઈ ગયો છે. ત્યાંથી અમે પછી જમવા માટે ગયા. અને જમવા માટે અમે ઇન્ફોસિટીમાં જે પ્રમુખ છે, જે ગુજરાતી થાળી મળી છે, ત્યાં આવ્યા હતા. કેમ કે છે ને અહીંયાનું જમવાનું સારું હોય છે. વિશાલ છે ને પહેલાં ઇન્ફોસિટીમાં જોબ કરતો હતો, એ IT સેક્ટરમાં જોબ કરે છે. તો એને ખ્યાલ હતો કે અહીંયા જમવાનું સારું મળે છે. તો અહીંયા પછી અમે મમ્મી પપ્પા બધા અહીંયા જમવા માટે આવી ગયા. જમીને પછી ત્યાં બાજુમાં જોડે પાન પણ સારું મળે છે. વિશાલ કે તો અમે પછી ત્યાંથી પાન ખાવા માટે પણ ગયા. એ અહીંયા જોબ કરતો હતો એટલે એને બધું ખ્યાલ છે કે અહીંયા ક્યાં સારું મળશે. એટલે પછી અહીંયા અમે પાન ખાધું. અહીંયાનું પાન સિરિયસલી બહુ જ મસ્ત હતું. પાન કહીને પછી અમે ત્યાંથી નીકળી ગયા. મેઇન છે ને અમે ગાંધીનગર ઇન્દ્રોડા પાર્ક જવા માટે જ આવ્યા હતા. કેમ કે ત્યાં લાયન અને ટાઈગરને એ બધું મારે ખિયાંશને જોવું હતું, એટલા માટે સ્પેશિયલી આવ્યા હતા. પછી અમે પાન ખાઈને પછી ત્યાંથી નીકળી ગયા અને ત્યાંથી અમે ઇન્દ્રોડા પાર્ક આવી ગયા. તમે ઇન્દ્રોડા પાર્ક ગયા છો કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. કેમ કે અમે પણ આવેલા છે, પણ ત્યારે આ બધું નહોતું બનેલું. અમારે પણ અહીંયા આવેલો મે બી 3-4 વર્ષ થઈ ગયા છે. એના પછી અમે અહીંયા આવ્યા છીએ. તો અહીંયા આવીને પછી મેં પહેલાં ટિકિટ લઈ લીધી. ટિકિટનું પ્રાઇસ પણ એકદમ રિઝનેબલ છે અને છોકરાઓની મજા પણ આવે. એક આખો દિવસ તમારું ઇઝીલી અહીંયા પ્રસાર પણ થઈ જાય. તો અહીંયા જો મેં ટિકિટ લઈને અંદર એન્ટ્રી લઈ લીધી હતી. અને અમે સેટરડે આવ્યા હતા એટલે એટલી ભીડ નહોતી, મજા આવે એવું જ હતું. અહીંયા પછી સ્ટાર્ટિંગમાં સેલ્ફી બૂથ મૂક્યો હતો, ત્યાં અમે ફોટો વિડીયો બનાવ્યા. અને અહીંયા પછી અમે એન્ટર થઈ ગયા ઇન્દ્રોડા પાર્કમાં. અહીંયા એન્ટર થયા પછી અમે પહેલાં ડાયનોસોર પાર્ક જે બનાવેલું છે, આ નવું બનાવેલું છે. અને સિરિયસલી બહુ જ મસ્ત હતું. કેમ કે એમાં બહુ જ મોટા ડાયનોસોર આ ટાઈપના બનાવ્યા છે. અને બધા ડાયનોસોર છે ને અલગ અલગ બનાવેલા છે. એટલે એમાં ખિયાંશ તો આ બધું જોઈને એવા પાગલ થઈ ગયા, કેમ કે એને તો ડાયનાસોર ને એ બધું બહુ જ ગમે છે જોવું. તો અહીંયા આ બધું જોયું. પછી અહીંયા છે ને બધા ડાયનાસોરના અવશેષો પણ હતા, તો એ બધું પણ જોયું. અને આ બધું અમે જોતા હતા ને અવશેષો એવું બધું, તો એ બધું પણ અમારે ખિયાંશને જોવું હતું. જો એના દાદાને કે દાદા મને પણ બતાવો, તો એ પણ ઊંચો કરીને એને પણ આ બધું જોઈને પછી અમે આગળ ગયા. અને સિરિયસલી બહુ જ મસ્ત છે. અને અમારા ખિયાંશના ક્વેશ્ચનો એટલા બધા હોય ને કે ક્યારે ખતમ જ ના થાય. પછી થોડી વાર થાક લાગ્યો એટલે અમે બધા બેઠા એક બાજુ. અને તમારું બેબી પણ આવું જ છે કે બહુ બધા ક્વેશ્ચનો પૂછે, એવું તો મને કમેન્ટમાં કહેજો કે એમાં ખિયાંશ તો એવા જ છે. ત્યાંથી પછી અમે છે ને સાપને અજગરને આ બધું જોવા માટે ગયા. તો અહીંયા તો બહુ જ મજા, કેમ કે આને આટલા મોટા અજગર તો એને પહેલી વાર જ જોયા હતા. તો એટલો ગાંડો થઈ ગયો હતો ને આ બધું જોઈને. તો પછી આ બધા છે ભારતના અજગર છે અને બહુ જ મોટા હતા સિરિયસલી. એ બધું જોઈને પછી અમે બહાર નીકળી ગયા. બહાર નીકળીને પછી અમે લાયન જોવા માટે ગયા, જે માટે અમે આવ્યા હતા. પણ શું થઈ ગયું, જો લાયન સામે શાંતિથી બેઠો છે.
આવી ગરમીમાં એ પણ બિચારો આંટા મારીને શું કરે, પણ તો બી એમાં ખિયાંશભાઈની મજા આવી ગઈ, કેમ કે એને તો રિયલમાં પહેલી વાર આવી રીતે લાયન જોયેલો. અમે સિંગાપોર ગયા ત્યારે જોયો હતો, પણ એ વખતે બહુ જ નાનો હતો અને અત્યારે ખબર પડી ત્યારે પણ એને પહેલી વાર જોયો. ટાઈગર પણ અંદર પાંજરામાં હતો, તો બી એને બિચારાને કંઈ જોવા ના મળ્યું. પછી ત્યાંથી નીકળી ગયા તો અહીંયા જો અમારા ખિયાંશની અને વિશાલની મસ્તી ચાલે છે. પછી ત્યાંથી અમે બધા જુદા ટાઈપના બર્ડ્સ અને બધું જોવા માટે ગયા. આ બધું પણ જો અમારા ખિયાંશ કેટલું ઇન્ટરેસ્ટ લઈને જોયું છે. મને છે ને આ બધું ઓછું જોવું ગમે છે, પણ અમારા સ્પેશિયલી ખિયાંશને ગમે છે જોવું, એટલા માટે જ અમે એને લઈને આવ્યા હતા, કેમ કે એને બધી ખબર પણ પડે કે આ ટાઈપના બધા પક્ષીઓ હોય. અને જો કેટલું એક્સાઇટેડ છે. બપોરના 2:30 વાગ્યા છે મે બી, તો બી એને ભૂખ ઊંઘ કંઈ પણ નથી. અને જો એને પછી ગરમી લાગી ને તો આગળના બટન પણ બધા ખોલી દીધા. અને સિરિયસલી આ એક મસ્ત વસ્તુ જોઈ હતી, તમને પણ બતાવું. મેં તો પહેલી વાર જોયું હતું. આ છે સફેદ મોર, અને તમે તો ક્યારેય જોયો છે કે નહીં પણ મને કમેન્ટમાં કહેજો, કેમ કે મેં તો પહેલી વાર જોયો તો સિરિયસલી બહુ જ મસ્ત હતો. પછી તમે થોડા આગળ ગયા તો આ ટાઈપના બગલા હંસ ને એ બધું હતું. ને અહીંયા જો આમાં ધીરે ધીરે ખિયાંશભાઈનું શર્ટ પણ નીકળી ગયું છે, કેમ કે એને ગરમી લાગતી અને ગરમી તો હતી જ, કેમ કે બાફ મારતો હતો. પણ છે ને ગ્રીનરી વધારે હતી ને, થોડો પવન પણ આવતો હતો અને એને થોડો થાક લાગ્યો હતો. એટલે થોડી વાર વિશાલે તેડ્યો, પછી થોડી વાર મેં પણ તેડ્યો. એને વિડીયો ચાલતો હતો એટલે થોડી અમારી મજાક મસ્તી ચાલતી હતી. અને એ જોઈ મને ફ્લાવર મળી ગયું તો મેં ફ્લાવર લગાવ્યું, અને કેવું લાગતું તે પણ મને કમેન્ટમાં કહેજો. ત્યાંથી પછી અમે આગળ મગર જોવા ગયા, તો મગરભાઈ પણ શાંતિથી એક બાજુ બેઠા હતા. અને એ જોઈને પણ અમારે ખિયાંશભાઈ તો જો કેટલા ખુશ છે. અને એની ઊંઘ તો સિરિયસલી આજે ગાયબ જ થઈ છે. એ બધું પતાવીને પછી અમે બહાર નીકળીને અમે આઈસ્ક્રીમ ખાવા ગયા, કેમ કે ખિયાંશભાઈ હોય એટલે અમારે આઈસ્ક્રીમ તો ખાવી જ પડે. પછી અમે પાછા ઇન્ફોસિટીના હોકોમાં પછી ફરીથી આઈસ્ક્રીમ ખાવા માટે આવ્યા. અહીંયા આઈસ્ક્રીમ ખાધી. પછી મારા જે સાસુમાં છે કે મારે ફ્રાઈસ ખાવી છે, તો એમના માટે પછી ફ્રાઈસ ઓર્ડર કરી હતી, તો ફ્રાઈસ પણ આવી ગઈ. અને વિશાલે કંઈક ઓરેન્જ ફ્લેવરનો અલગ આઈસ્ક્રીમ મંગાવ્યો હતો, તો મને કે તું પણ ટેસ્ટ કરતો. તો પછી મેં પણ અહીંયા જો ટેસ્ટ કર્યું, પણ સિરિયસલી બહુ સારું હતું. અને મારા માટે મેં છે ને ઓરિયો બ્લાસ્ટ મંગાવ્યું હતું, પણ સિરિયસલી બહુ મોટો ગ્લાસ હતો. અને જો અમારા ઓરિયો બ્લાસ્ટમાંથી ઓરિયો બિસ્કિટ ગાયબ થઈ ગઈ. અને બહુ જ મજા આવી અમને આજે. તમને પણ મારા વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ, લાઇક શેર કમેન્ટ અને સપોર્ટ કરો. અને ફાઇનલી બાય બાય. થેન્ક યુ સો મચ.